લોકોને લલચાવવા માટે એક માર્કેટિંગ સ્કીમ જ છે. બાકી ગમે એટલું સસ્તું વેચ્યા પછી પણ ફાયદો એમનો જ છે અને અંતે નુકસાન તો આપણે જ ભોગવવાનું છે. કાકા પણ આ બધા ખર્ચા અમે કમાઈને કરીએ છીએ, આટલું તો સમજો. એમના પૈસે થોડી લીલા લેર કરીએ છીએ. અરે કમાઓ છો તો એનો મતલબ એવો થોડો છે કે બધું વાપરી જ નાખું. અરે ભાઈ બચત તો કરવી પડે ને. પ્રિતેશ, તમને જે મહેનત કર્યા વગરની વસ્તુઓ મળી ગઈ છે તેની પાછળ તમારા માતા પિતાની વર્ષોની ભેગી કરેલી બચતનું જ પરિણામ છે. તેઓ બચત કરે છે અને તમારી પાસે કરાવવાનો આગ્રહ રાખે છે. એ બધું તમને જ કામમાં આવવાનું છે. આ બધું તમારા માટે જ છે ને. પણ કાકા મને એ સમજાતું નથી કે બચત કરવાના ચક્કરમાં અમારે અમારી લાઈફ એન્જોય જ નહીં કરવાની. હે, અમે પછી કેટલી જગ્યાએ સેક્રિફાઈસ કરીએ. ઓહો, તમે તે વળી શું સેક્રિફાઈસ કરી નાખ્યું? સેક્રિફાઈસ તો બેટા એમણે કર્યું છે. એમણે તમને ભણાવવા ગણાવવામાં અને તમારા મોજ શોખ પૂરા કરવામાં એમણે બધું સેક્રિફાઈસ કર્યું છે. હા પણ કાકા તમે એક વખત તારા પપ્પાને કંપની તરફથી કાશ્મીરની ટ્રીપનું આયોજન થયું હતું. તેમાં જવાનું હતું. અચાનક એક દિવસ મને કહ્યું કે મેં જવાનું બંધ રાખ્યું છે. પૂછતા ખબર પડી કે તમારા બંનેની સ્કૂલની એક્ઝામ હતી એ સમયે. મેં કીધું કે હું છું ને, હું ધ્યાન રાખીશ. પછી ક્યારે આવો મોકો મળશે. પણ પછી ક્યારેક વાત એમ કહી એમણે વાતને ત્યાં જ ટાળી દીધી અને પછી ક્યારેય બહાર ફરવા જવાનો સમય તેને મળ્યો જ નહીં. જો કે એવા સંજોગો પણ ઊભા ન થયા. અને હા, તમારા બધા ખર્ચા પૂરા કરતા જે કંઈ બચત થતી એનું તેઓ સોનું લઈ લેતા. આજે અદિતિના ગળામાં જે 10 તોલાનો હાર છે ને એ એમના સેક્રિફાઈસના પ્રતાપે છે બેટા. આ તમે શું વાત કરો છો કાકા? મમ્મી પપ્પા પોતાની બચતના પૈસામાંથી સોનું ખરીદતા હતા અને એ બધું ભેગું કરેલું સોનું એમણે અમને આપી દીધું. આ તો અમને ખબર જ નહોતી. ખરેખર હવે સમજાયું એમનું બચતનું ગણિત. પણ કાકા આવું કોઈ દિવસ અમને કે તો અમને ખબર પડે ને. હું સેક્રિફાઈસ કરીને કઈ સંભળાવવાનું થોડું હોય. નિસ્વાર્થ પ્રેમ હોય ત્યાં જ આવું સેક્રિફાઈસ થઈ શકે. અને વિવેક, તું શું એમને ફરજ ગણાવતો હતો? ફી ભરવી એ એમની ફરજ છે, એમાં શું નવાઈની વાત છે એમ? એ કઈ રીતે તારી ફી ભરે છે એનો ખ્યાલ પણ છે તને? રોજ બિચારો ઓવરટાઈમ કરે અને રવિવાર તથા કોઈ પણ તહેવારે મોજ શોખ કર્યા વગર એક્સ્ટ્રા ટાઈમ ભરે ત્યારે તારી ફી ભરાય છે. પોતે દર વર્ષે સાદા કપડાં લે અને તમને બ્રાન્ડેડ કપડાં પહેરાવે છે. આટલું બધું કરવા છતાં તમે ભણવામાં ધ્યાન ના આપો અને આવા ફેલ ફતૂર કરો તો તમને ટકોર કરવાનો પણ અધિકાર નથી એમને. બેટા, મા બાપની ટકોરમાં પણ પ્રેમ છુપાયેલો હોય છે. નર્યો પ્રેમ. પણ કાકા આવી રીતે પ્રેમ જતાવે તો? અરે ભઈલા, પ્રેમ આઈ લવ યુ બોલીને બતાવવાની વસ્તુ નથી. એ તો સામેવાળાની કેર કરીને જતાવવાનો હોય છે. તમે સહેજ પણ બીમાર પડો એટલે દોડીને સારામાં સારી હોસ્પિટલમાં લઈ ગયા છે. અને તારા પપ્પા મોતિયાનું ઓપરેશન કરાવવા અને તારી મમ્મી જોઈન્ટનું ઓપરેશન કરાવવા સમય અને અનુકૂળતાની રાહ જુએ છે. એ તેમનો પ્રેમ નહીં. તારા ડોક્ટર બનવાના સપનાને સાકાર કરવા પોતાનું ઘર બેંકમાં ગીરવે મૂકી ને દર મહિને લોનના હપ્તા ભરી રહ્યા છે. એ એમનો પ્રેમ નહીં. હા પણ કાકા, પ્રિતેશ, તારી ઈચ્છા પ્રમાણે ધામધૂમથી તારા લગ્ન થાય તે માટે 1.5% વ્યાજે તેઓ રૂપિયા લઈ આવ્યા. એમનો પ્રેમ નહીં. તારો મમ્મી જ્યારે પોતાના ભાગનો કોળિયો પોતે ભૂખ્યા રહી તમારા મુખમાં મૂકે છે એ એમનો પ્રેમ નહીં. પોતાના સપનાઓને તમારા ઉછેર માટે ન્યોછાવર કરી દે છે એ એમનો પ્રેમ નહીં.
પોતાના મોજ શોખને ભૂલી તમારી જરૂરિયાતો પૂરી કરવા હંમેશા તત્પર રહે છે, એમનો પ્રેમ નહીં. બબ્બે નોકરીઓ કરી પોતાની જાતને તમારા ભણતર માટે નીચોવી નાખી, એ તેમનો પ્રેમ નહીં. પોતાના પગમાં ઘસાઈ ગયેલા ચપ્પલ રાખી તમને રીબોકના બૂટ પહેરાવે, એમનો પ્રેમ નહીં. પોતે રબર બેન્ડ મારી મોબાઈલ વાપરે છે અને તમને એપલનો મોબાઈલ લઈ આપે, વાહ વાહ, એમનો પ્રેમ નહીં. દીકરાઓ, તમારા પપ્પા તમને બંનેને ખૂબ પ્રેમ કરે છે. તેને તમારા પ્રત્યે અપાર લાગણી છે બેટા, પણ એને જતાવતા નથી આવડતું. માં તો ક્યારેક દીકરાના માથે હાથ પ્રસરાવી પ્રેમ જતાવી દે છે, પણ પિતા, એને તો એ પણ ખબર નથી કે પ્રેમ જતાવવાનો પણ હોય છે. તમારી જવાબદારી નિભાવવામાં તેઓ પ્રેમની પરિભાષા શીખવાનું જ ભૂલી ગયા છે. અને હા પ્રિતેશ, પાછા અલગ થવાની વાત તમારા પપ્પાને ખબર ન પડે ને, એ ધ્યાન રાખજો. નહીંતર દીકરાના સહારે જોયેલા સપના પળવારમાં તૂટી જમીન દોસ્ત થઈ જશે. એની તમને ખબર પણ નહીં પડે, તેઓ બતાવશે નહીં, પણ મા બાપ રહ્યા ને, એ તો તમારા માટે પોતાના સપનાને પણ સેક્રિફાઈસ કરી દેશે. ઠીક છે બેટા, આ તો મારાથી રહેવાયું નહીં ને, એટલે કહી દીધું. પણ કદાચ જો વધારે બોલાઈ ગયું હોય અને તમારા દિલને ઠેસ પહોંચી હોય ને, તો બેટા મને માફ કરજો. અરે કાકા, આ શું કરો છો? માફી તમારે નહીં, અમારે માંગવાની છે. અમારા મમ્મી પપ્પાની ખબર નહીં અત્યાર સુધીમાં કેટલીય વાર એમની પ્રેમની મીઠી ટકોરને અમે કચકચ માનીને એમને ન કહેવાનું કીધું હશે. ખરેખર બહુ મોટી ભૂલ કરી છે અમે લોકોએ. કાકા, સાચા પ્રેમની પરિભાષા આજે સમજાણી. જો આજે તમે આ બધું કર્યું ના હોત ને, તો કદાચ મારી મૂર્ખામીના કારણે મેં બહુ ખોટો નિર્ણય લઈ લીધો હોત. તમારો ખૂબ ખૂબ આભાર કાકા. થેન્ક યુ વેરી મચ. અરે બેટા, એમાં આભાર શા? ચાલો ચાલો, હવે જમી લઈએ, સમય ઘણો થઈ ગયો છે. કાકા, પપ્પા પણ હમણાં આવતા જ હશે. એ આવે પછી આપણે બધા સાથે બેસીને જમીએ ને, બહુ મજા આવશે. હા, એ તો 100%ની વાત કરી હતી. આપણે ફાયદર યુવક મંડળના તમામ યુવકોને ખૂબ ખૂબ આભાર માની કે 2 દિવસથી રાત્રના મોડે જાગીને આપણા માટે કામમાં તૈયાર કર્યો. અને ફરી એકવાર એમને ખૂબ આમ કહો છો કે પ્રેમ નહીં આપી શકો દોષો જોવાથી. આજે આપણા માટે